બનાસકાંઠા જિલ્લાના સુઈ ગામમાં ગઈકાલે વરસેલા મુશળધાર વરસાદના કારણે હજી પણ ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિ છે। 2 દિવસમાં સુઈ ગામમાં 17 ઇંચથી વધુ વરસાદ વરસતા જમીન ત્યાં જળની સ્થિતિ જોવા મળી। એબીપી અસ્મિતાની ટીમ સુઈ ગામની સ્થિતિનો ચિતાર મેળવવા પહોંચી। ગામની બજારોથી લઈ ખેતરો પાણીથી તરબોળ છે। સર્વત્ર પાણીનું સામ્રાજ્ય। અનેક ગામ બેટમાં ફેરવાયેલા લોકોનું રેસ્ક્યુ કરવા એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમ પણ રેસ્ક્યુ ઓપરેશન ચલાવી રહી છે। બનાસકાંઠાના સુઈગામમાં 16 થી 17 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો। સુઈગામના હાલ બેહાલ। રસ્તો બતાવવાની કોશિશ કરી। સુઈગામના તમે જોઈ શકો છો તે પ્રમાણે અહીંથી પસાર થવું મુશ્કેલ છે। સુઈગામમાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી નજરે પડી રહ્યું છે। મહત્વની વાત છે કે 16 ઇંચ વરસાદમાં સુઈગામમાં ઠેર ઠેર પાણી ભરાયા છે। સુઈગામના જલોયા સહિતના જે ગામો છે ત્યાં પણ પાણી ભરાતા નડાબેટ સાથેનો સંપર્ક પણ કપાયો છે। મહત્વની વાત છે કે ઇન્ડો પાકિસ્તાનની જે બોર્ડર આવી છે તે રણમાં પણ પાણી જોવા મળી રહ્યું છે। જોકે વહેલી સવારથી હજુ પણ સુઈગામ પંથકમાં વરસાદી માહોલ છે। વરસાદી માહોલ વચ્ચે સુઈગામના અનેક ગામડાઓ સંપર્ક વિહોણા બન્યા છે।